મારું નામ ચાવડા રાજવી છે। હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। અહીંયા અત્યારે ભરત સર આવ્યા છે અને એમણે અમને બહુ જ સારી ટ્રીક શીખવાડી કે રમત સાથે કેમ ગમત કરી શકાય, રમત સાથે બધું કેમ યાદ રાખી શકાય। જેમ કે બોલ ઉપર સૂત્ર લખાડ્યા, કેચિંગ પાસિંગ સાથે સૂત્ર બોલાવ્યા તથા કવિએ તેમની કૃતિ અને તેમના નામ બોલાવડાવ્યા। થેન્ક યુ। નમસ્તે, મારું નામ ગઢવી પ્રણાલી છે અને હું 9મા ધોરણમાં ભણું છું। અત્યાર સુધી મારો ભણવામાં ખૂબ જ સારો રેન્ક આવ્યો હતો અને મને રમતમાં ખૂબ ઓછો ઇન્ટરેસ્ટ હતો, પણ આજે જ્યારે સર આવ્યા ત્યારે એમણે અમને અભ્યાસ સાથે રમત પણ કેવી રીતે રમવી તેની બહુ સારી માહિતી આપી છે। નમસ્તે, મારું નામ બળિયા તૃપ્તિ છે। હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। પહેલે મારું રમતમાં ખૂબ જ ધ્યાન હતું અને ભણવામાં બિલકુલ નહોતું। અત્યારે એક સર આવ્યા જેમનું નામ ભરત સર છે અને તેમણે શીખવાડ્યું કે રમત સાથે ભણવાનું આપણે કેમ કરી શકીએ। તે ટ્રીકથી અમે ખૂબ જ રીતે સરસ ગણત કરી શકીએ અને રમી પણ શકીએ। મારું નામ નંદિની હરીશ વસાણી છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। અહીંયા ભરત સરે અમને ભણવાની સાથે સાથે હેન્ડબોલની ટ્રીક પણ શીખવાડી, જેનામાં વિજ્ઞાનના સૂત્રો ને એવું બધું શીખવાડવામાં આવ્યું, જેથી અમને હેન્ડબોલની ટ્રીકો પણ શીખવાડી। નમસ્તે, મારું નામ અંકિતાબા જાડેજા। હું માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને અહીંયા કને ભરત સર આવ્યા જેમણે અમને રમવા સાથે ભણવાનું પણ શીખવાડ્યું। હું હેન્ડબોલ ગેમમાં છું અને રમવાની સાથે ભણવાનું કેમ થાય તે એમણે શીખવાડ્યું।